અમને સુખ શાંતિ છે. પેલા બહુ ભૂવા પાણી એમ બધું કર્યું, બહુ દુઃખી હતા. વર્ષથી એમ બધું ઘરમાં શાંતિ છે. કેવું હતું વર્ષ પહેલા? બહુ એટલે બહુ જ તકલીફ હતી એમ બધી રીતે ઘરમાં રોજના ભૂવા બોલાવે, 2 દાડે અઠવાડિયે રોજના એટલું બધું ચાલુ જ હતું એમ. અહીંયા આવ્યા પછી બધું ઘરમાં હમણાં શાંતિ છે. 1 વર્ષ થયું બધું શાંતિ છે. બરોબર. 20 વર્ષમાં આ પહેલી એક એવું વર્ષ છે કે સારું સુખ શાંતિ જોઈ. હા શું ખોટું? હાજુ ભલે તમારા સાનિધ્યમાં આવવાથી જ ખાલી તમારા દુખડા ભાગી જતા હોય, કોઈ વાંધો નહીં. પણ ઘેર બેઠા તમે ઘણી સમજ લીધી. ખરું જો વિડીયો જોઈને તમે ગોગા મહારાજનું ચણા નાખવાનું, બિસ્કિટ ખવડાવવાનું બધું ચાલુ કર્યું, એટલે તમને ફળ દેખાયું. હવે તમે આયા છો તો તમારે જાણવાનું શું કહો? નડવાવાળા દેવ બતાવો ને અમારે પૂજવા વાળા દેવ બતાવો. નડવા વાળા દેવ બતાવો ને પૂજવા વાળા દેવ બતાવો. મને કોઈ વાંધો નહીં બતાવવામાં, પણ તમે કોઈ દાડો વડીલો માંથી કોઈ દાડો એવું સાંભળ્યું હતું કે આપણા વડવાએ કોકનું ખૂન કરી નાખ્યું? હા. કોને કર્યું હતું? અમારા ભાઈ હતા ને એમણે કરેલું. કાકાના છોકરાએ બરોબર મર્ડર કરી નાખ્યું હતું, કોકનું ખૂન કરી નાખ્યું. હા બરાબર. નો તો મને ખાલી વાતો કરી મેં સાંભળી. વાતો કરી, મેં વડીલોની જ વાત કરી, બરોબર, વાપર્યું. હવે દાખલો આલું, સમજણ પડે તો સારું છે તમને, અને સમજી જાય તમારી પેઢી સુખી થઈ જાય. એક જ ઝાટકી આ વેણ ખોરી લાવી હોય તો વાત કોઈ આગી પાછી હોય. તમારા ઘરમાં જે મોટા મોટું નડતર હોય તો આ જે ખૂન કર્યું ભલે ભાઈ એક કાકાએ, પણ કદાચ ખૂન કરી આવ્યો તો તમે શરણ આલ્યા એટલે તમે ગુનેગાર. અમારા પપ્પાને એને આલ્યું છે. શરણ આલી ને પપ્પાનો ભાઈ હતો એટલે કે બચાવ કરવા માટે આયા હતા એમ કહેતા હતા. આયા હતા, કોશિશ કરી. ઉપરથી કોકનું ખૂન કર્યું હોય તો એને જેલમાં ધકેલવાની વાત કરી, ઉપરથી તમારા બધા વડવાએ ભેગા થઈને સહકાર આલ્યો, બચાવવાની કોશિશ કરી, વિરોધ ના કર્યો. એટલે એ ભલે જતો રહ્યો, વ્યક્તિ ખૂન કરવા વાળો વ્યક્તિ પટેલ જતો રહ્યો, પણ જેનું ખૂન કર્યું હશે, આ તમારું કોઈ ખૂન કરી દે, તમારી ઘરની માતાઓ જોઈ રે એ ખૂન કર્યું હશે, એની માતાઓ નહીં આવી હોય. હવે કે ભાઈએ કર્યું, કાકાએ કર્યું ને અમાર શું? તો તાર બધા ભેગા યારા નહીં, બધા લાગે કે નહીં? તમારી હર્ષિદી હર્ષિદી માતા દબાવ આવક નહીં તો ગોડા જેનું ખૂન કર્યું ને મશાણી મેલડી તમને નડસ. આવું માતા કહું. અને કઈક વાર તો મરવાની વિચારો આવી જાય, કઈક વાર તો ઘરો પાવ આ બધું નાહવાનું કર્યું, આત્મહત્યા કરવાનું તમારા ઘરમાં બધાએ કર્યું, અને એક કરતા કરતા તો નાનો વાળ એક જતો રહ્યો. આવું મેલડી કહું. એક નાનો જ્યો નહીં તો એ જ બહારની મશાણી મેલડી તમારા ફૂકા કાઢે છે. અત્યાર લગીને ભુવાએ કીધું કે ના કીધું, પણ હું સોલંકી પેઢીની માતા આ વાત કરું છું, અને આ વાત ને વધારે નહીં પણ 70 વર્ષ થયા છે. કેટલા? આ વાત ને 70 વર્ષ થયા. સાંભળેલું આ 70 વર્ષ જૂની વાત આજ અત્યારે ઉભી થઈ તો દેવ 100 વર્ષનું હોય ને એ નડે, પણ હજુ કદાચ કોઈ લાફો માર્યો હોત ને તો એ ગુનો ભોગવી લે તો ચાલી જાત. પણ આ ખૂન કર્યું એટલે મહાપાપ કહેવાય. ખૂન કર્યું છે બીજાએ, પણ તમે એના શરણ આલ્યા ને, એના હાથ ફેરીને બેહાડ્યો ને, ખાવાનું આલ્યું ને, એટલે તમે ગુનેગાર. શું કહેવાય? ગુનેગાર. અને અમે પાછી વસ્તી વગરનો પૂર્વજ. આવું કહું છું. બોલો ભાઈ. અહીંયા નથી વસ્તી નહીં. હવે એની વસ્તી નથી, વાપરજો. એને ખૂન કર્યું, એની વસ્તી નથી. કદાચ એની વસ્તી હોત તો એના દીકરા દીકરીઓ નડત. બરોબર, એની વસ્તી નહીં એટલે માતા ચો છે, તમને નડત. અમને નડે. ઘરમાં જે હોય એને જોવો કે આનો દીકરો છે એના દીકરાને મારે, પણ એનો તો દીકરા જ નહીં, વસ્તી જ નહીં, તો માતા તો ઘેર આવેલી તો રોજ તમને જ મારે ને. અમને જ મારે. વડા તમારો મઢે હરગાયેલો છે. મઢ મશાણી મેલડી એક મઢે હરગાયેલો, અને મગજે ગોડા કર્યા, ડોશી ના કર્યા, ડોહાના કર્યા કે નહીં? ઉડતા ચકલા પાડે એવા ડોહો તમારો, પણ તોય કશું ધ્યાન આલ્યું નહીં. આજ કદાચ થોડી
તકલીફો ચાલુ થઈને બીમારીઓ ઘરમાં ચાલુ થઈ અને ઝઘડા ઝઘડી એવા થાય ને એટલે કે હવે ચોક માતા હેડો ભૂવા કરવા પડશે અને ભૂવા કરતા 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 તો તમે આ બધું આલ્બામાં બાકી નહીં રાખ્યું. ના ઘણો વાલીમાં હતો. બહુ વાલી. આ શું ભૂવા કે ખોટું? હાથે હાથે. ઘર અભડાયું ગોડા ભૂવા કે એ બધું લાવવું જ પડે શું કરીએ માં અમે ચો ઓછો આ વેણકો હેડો તમે કઈ હોત કે માં અમે. આ જેનું ખૂન કર્યું હતું ને હા એને હોદવો પડે ને એની માતાને આ ન્યાય આલવો પડે તમાર તાર થાય ગોડા નકર ના થાય. હા ચો ઓછો કેટલા વર્ષ માતાજી તમારે તો શોધવા અમે કઈ શોધવા જઈએ અમને ખબર જ નથી. રસ્તો તમારે બતાવવો પડે બધું. એ પૂર્વજ ને બેહાડવાનું લખ્યા જો હા પિતૃ ને આ ગંભીર નહીં આટલા બોલ આટલું સાચું માં. તમને પેલા બધા ભુવા જ ગમક લે ભેભ્યા જા 3 મહિના સારું બનાવ ગાડી લઈ આલો મોજે હું માતા બોલી એટલે તમે હા 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 મારી ભુવાજી ભુવાજી એ બધું કર્યું મારી પણ નહીં સારું થયું એટલે પછી શું કરીએ હવે પણ હું ઘણું નહીં કહું કર્યું. 3 મહિના ગાડી આવશે હું એવું કહું છું કે આ બધું 3 મહિના દોડો આ જીવન મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં પડે ઘેર બેઠા બધું થઈ જશે. હા. માં માં. આ જે ખૂન કર્યું એની માતા આવી છે તમને નડવા આવી હતી એ તમારા કાકા ને કાકો મરી ગયો ને એની કોઈ વસ્તી નથી ને એટલે તમારા ઘેર ભૂકા કાઢે છે. મારવા તો કોક જોઈએ સાચું માં. આ તમને બધા નડે છે એ કાકોય નડે અને કાકા ને પાછળ આવેલું દેવોય નડે છે અને અમે મશાણી મેલડી હવે એનું જેનું ખૂન કર્યું તેને હોદવો પડે કોકને વાત કરવી પડે અને મહેનત કરો ને કદાચ એનું ઘર એ વ્યક્તિ ના હોય પણ એનું ઘર પરિવાર કુટુંબ મળે ને તો એને કહેવું પડે કે અમારા દાદાએ અમારા આવું ગલતી કરી હતી આ ખૂન કર્યું હતું એની પાછળ તમારી માતાઓ આવી અને આટલા વર્ષે અમને વાતનો પસ્તાવો થયો ને ખુખાર જેવી મેલડી જેવી માતા એમને આ વાત બતાવી લો અમે તમે જે કોઈ દંડ પોણી કરવાથી અમને માફ કરો તારે તમે સુખમાં દેખાય હું મેલડી આવું સાચું 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 ખોટું સાચું બેહી રે એને પૂજા પાઠ કરવાથી સારું કરશે ના કરે. એનો દીવો કરીને બેહાડવાથી સારું કરશે ના કરે. એ મારવા જ આવી છે એના બેહાડી મોટું મંદિર બનાવી દેશો ને હોનાનું તો એ મેલડી સારું નહીં કરે. ચોર પકડાઈ ગયો પણ જેનું ખૂન કર્યું તું એ વ્યક્તિને હોદો કે આ કોણ હતું ગામમાં કે આ ફલાણા વ્યક્તિ કોણ હતા એવું કોકને તપાસ કરો મહેનત કરો મલ તારી માતા લઈ અને ન્યાય